चलो आज આપણે પ્રશ્ન નંબર 51 થી સ્ટાર્ટ કરવાનું છે। તો પ્રશ્ન નંબર 51 માં એમ કહે છે કે સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય આપણને આપેલું છે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ। बराबर। तो कार्य विधेय W0 बराबर h न्यू बराबर hc अपन लेमड़ा 0। तो देहली तरंग लंबाई पेलू जो गोतवानुं छे आपणे देहली तरंग लंबाई लेमड़ा 0 ने करता तरीके कर नाखो तो लेमड़ा 0 बराबर शुं थई जाए एच सी अपन W0 आ बधी किंमत मूकी दो 6.626 गुणिया 10⁻34 घात 8 गुणिया 10⁻3 घात 3 गुणिया 10⁸ घात अने आ 1.9 रेडी। हवे आ जे 1.9 इलेक्ट्रॉन वोल्ट है एने आपणे जूल में रूपांतर करवू पड़े। तो आपने संबंध आपेलो है ये आपेलो होय कि 1 इलेक्ट्रॉन वोल्ट एटले 1.6021 गुणिया 10⁻19 घात जूल बराबर। तो ये आंकड़ो आपणे नीचे मूकी दीए तो 6.626 गुणिया 10⁻34 घात गुणिया 3 गुणिया 10⁸ घात ना छेद में 1.9 गुणिया 1.6021 गुणिया 10⁻19 घात। हवे तमे आनु सादुरूप आपो एटले लेमड़ा 0 नी किंमत आवे 6.53 गुणिया 10⁻7 घात मीटर। आ तरंग लंबाई आवी गई। हवे देहली आवृत्ति गोतवानुं कीधुं भाई। देहली ने अंग्रेजी में थ्रेशोल्ड कहेवाय ν0। तो ये सूत्र है ν0 बराबर W0 ना छेद में h। किंमत मूकी दियो भाई 1.9 गुणिया 1.6021 गुणिया 10⁻19 घात ना छेद में 6.626 गुणिया 10⁻34 घात। आनु तमे सादुरूप आपो एटले जवाब आवशे 4.594 गुणिया 10⁻14 घात हर्ट्ज। आ थई गई न्यू नी किंमत। नेक्स्ट पण गोतवानुं छे त्रीजू सी गोतवानुं छे कि जो सीजियम तत्व ने 500 नैनोमीटर तरंग लंबाई थी विकिरणित करवामां आवे तो गतिज ऊर्जा अने उत्क्षेपित फोटो इलेक्ट्रॉन नो वेग केटलो होय आपणे ई गोतवानुं छे। तो गति ऊर्जा अने वेग बे वस्तु गोतवानी छे। तो आपणे अगर सूत्र है गति ऊर्जानुं कि काइनेटिक एनर्जी के ई बराबर 1/2 mv स्क्वेर। आ सूत्र की जरूर पड़े तो ई अने आ सूत्र एच बराबर न्यू माइनस ν0। तो आपणे आ वखते न्यू नी किंमत छे एटले आपणे ई सूत्रनो उपयोग करशुं भाई। तो अने हजी न्यू ने बदले आपने तरंग लंबाई आपी है एटले आपणे हजी आम लखी नाखीए कि एच सी बराबर 1/λ माइनस 1/λ0। कारण के न्यू एटले तमने खबर एच सी अपन लेमड़ा मूकी हको तो सी अपन लेमड़ा मूक्यु किंमत मूकी। हवे किंमत मूकी दो 6.626 गुणिया 10⁻34 घात 3 गुणिया 10⁸ घात 1/λ। लेमड़ा एटले शुं छे 1/500 અને 1/653। આનું સાદુરૂપ આપી દો તો અને નેનોમીટર છે એને સીધા મીટરમાં રૂપાંતર કરી નાખે એટલે અહીં છેદમાં 10⁻9 ઘાત સામાન્ય ઘાત નાખ્યા બરાબર। અને સાદુરૂપ આપશો લસાગુસા લઈને તો 1.9878 गुणिया 10⁻25 घात ना छेद में 10⁻9 घात 653 माइनस 500 ना छेद में
653 ગુણ્યા 500 રેડી। હવે આ બધાને સરવાળા બાદબાકી બધું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 9.3 ગુણ્યા 10⁻20 જૂલ। આ થઈ ગઈ ગતિ ઉર્જા। અને ગતિ ઉર્જા આપ્યું હોય તો સૂત્ર છે 1/2 mv²। આપણે સૂત્ર છે કે E બરાબર 1/2 mv²। આપણે ગોતવાનો છે v બરાબર। તો ખાલી શું કરવાનું રહે, કિંમત મૂકવાની રહે। આ બે આ બાજુ લઈ જાઓ, એમ છેદમાં લઈ જાઓ બરાબર। તો v બરાબર શું થઈ જશે 2ke ના છેદમાં આ બે આમ વહી ગયા 2ke ના છેદમાં m અને આ એની 1/2 કિંમત મૂકી દો। 2 ગુણ્યા ગતિ ઉર્જા શું છે 9.3 ગુણ્યા 10⁻20 એ માટે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય તો કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામની 1/2 આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 4.52 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ। સમજાણું? તો આ દાખલો થયો અહીંયા પૂરો। નેક્સ્ટ એના પછી 52માં દાખલામાં આવા જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે એ આપણે નથી કરવું, તમે ટ્રાય કરજો। 53માં કાર્ય વિધેયને એની ઉપર આધારિત જ દાખલો છે, આ જ સૂત્રનો ઉપયોગ થાય છે બરાબર। હવે આપણે ગણશું 55માં। તો જો વચમાં ના ગણાવતો એ તમારે ટ્રાય કરવાની તમારી રીતે હો, કારણ કે એક સૂત્ર પર આધારિત આવેલા ને આપણે ઘણા ગણાવેલા હોય। પ્રશ્ન નંબર 55 કે પાસ્ટન શ્રેણી જો આપણે ભણી ગયા લાઇમન બામર પાસ્ટન બરાબર। લાઇમન બામર પાસ્ટન ત્રીજા નંબરની શ્રેણી થઈ કે પાસ્ટન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે અને n કક્ષામાંથી શરૂ થાય છે અને તેને v બરાબર 3.29 × 10⁻15 હર્ટ્ઝ વડે રજૂ કરી શકાય છે। તો આપણે સૂત્ર આપેલું છે તો 1285 નેનોમીટર પર સંક્રમણ અવરોધ થાય છે તો તે વર્ણપટનો વિસ્તાર શોધો। આપણે અગર સૂત્ર હોય એનો ઉપયોગ કરીએ કે આવૃત્તિ ન્યુ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 અને 1/3 અને 1/n²। વિકિરણની તરંગ લંબાઈ આપણને આપેલી છે, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 1285 નેનોમીટર એટલે કે 1285 ગુણ્યા 10⁻9 મીટર। આપણા સૂત્રમાં તો ન્યુ છે ને, તો ન્યુ એટલે શું થઈ જાય c/λ। c એટલે 3 ગુણ્યા 10⁸ લેમ્બડા છે 1285 ગુણ્યા 10⁻9 આનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 2.3346 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ। આ કિંમત છે આપણે બોલો સૂત્રમાં મૂકી દો બરાબર। તો ન્યુ ને કિંમત જે આવી આપણી આગળ એ મૂકો આ સૂત્રમાં। તો ન્યુ એટલે શું આવ્યું 2.3346 ગુણ્યા 10⁻14 બરાબર 3.29 ગુણ્યા 10⁻15 1/9 અને 1/n²। હવે આનું આને છેદમાં લઈ જવાનું સાદુરૂપ આપો તો 1/9 અને 1/n² બરાબર આ બેને ભાગાકાર કરીને જવાબ લેવો તો જવાબ આવશે 0.07 બરાબર। આ એક 1/n² આ બાજુ લેવાનો 0.07 આ બાજુ લેવો એટલે શું થઈ જાય 1/n² બરાબર શું થઈ જાય 1/9 - 0.07 એટલે કે 1/n² બરાબર 0.11 - 0.07 એટલે કે 1/n² બરાબર 0.04 એટલે કે n² બરાબર 1/0.04 એટલે કે n² બરાબર 25 એટલે કે n બરાબર શું આવ્યું 5 લ્યો તો પાંચમીમાંથી ત્રીજામાં જાય તો આ સંક્રમણ ઇન્ફ્રારેડ એટલે પારરક્ત વિસ્તારનો છે।
કયા વિસ્તારનો થઈ ગયો? પારરક્ત. રેડી? તો આ થઈ ગયો 55મો દાખલો. નેક્સ્ટ 56મો. 56મો દાખલો આપણને એમ કે ઉત્સર્જન સંક્રમણની તરંગલંબાઈ ગણો. જો તેમાં 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને 211.6 પાઇકોમીટર પર અંત પામે છે, તો આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે તેનું નામ આપો અને વર્ણપટનો વિસ્તાર જણાવવાનો છે. તો સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે આવેલું છે થિયરીમાં કે Rn બરાબર n²a0. આ બધા સૂત્ર પાકા કરવાના હોય, થિયરી હરખી પાકી કરજો બરાબર. તો a0 એટલે તમને ખબર છે કે 52.9 આપણે ગણતરીમાં આવ્યું હતું પાઇકોમીટર. તો n ને કરતા તરીકે કરી નાખો તો n બરાબર શું થઈ જાય? Rn ના છેદમાં a0 ની 1/2 ઘાત થઈ જાય. કિંમત મૂકી દો બેયની. Rn ત્રિજ્યા શું આપ્યું છે? 1.3225 ગુણ્યા 10⁻⁹ નેનોમીટરના મીટરમાં રૂપાંતર કર્યા. અને a0 એટલે 52.9 પાઇકોમીટર હોય એટલે ગુણ્યા 10⁻12 અને એની 1/2 ઘાત. આનું બેનો ભાગાકાર કરો, જવાબ આવે એનો વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે n બરાબર 5. હું જવાબ આવ્યો n બરાબર 5. રેડી? હવે n ડેસ્ક બીજી વાત કરીએ આપણે. તો સૂત્ર એ નહીં જ Rn ના છેદમાં a0 ની 1/2 ઘાત 211.6 ના છેદમાં 52.9 ની 1/2 ઘાત એટલે n ડેશ બરાબર શું આવી ગયું? 2. તો આમ સંક્રમણ છે એ n બરાબર 5 થી શરૂ કરી અને n બરાબર 2 ઉપર અંત પામે છે. તો 2 ઉપર અંત પામ્યો એટલે બીજી શ્રેણી થઈ. એટલે કઈ શ્રેણી થઈ કહેવાય? એ બામર. બરાબર, બામર શ્રેણી જોવા મળે છે. અને આ સંક્રમણ માટે આપણે આવૃત્તિ ગોતવાનું કીધું છે. તો 109.677 1/2 માઇનસ 1/5 જે આપણે એની કિંમત આવી સાદુરૂપ આપી દો બરાબર. એટલે જવાબ આવશે 23032.17 સેન્ટીમીટર ઇન્વર્સ. રેડી? અને લેમડા બરાબર 1/μ² એટલે કે 1/230 અને ભાગાકાર કરો એટલે લેમડા બરાબર જવાબ આવશે 4.34 ગુણ્યા 10⁻⁷ મીટર લ્યો. આ તરંગ લંબાઈ પણ આવી જાય. રેડી? તો હજી આપણે એક દી દાખલા હાલશે 56 ગણ્યા. હવે બાકીના છે 66 સુધીના 8-10 છે તો એ આપણે નેક્સ્ટ ટાઈમ